શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 29મો. ભગવાન કપિલનું ભક્તિ વિશે સ્પષ્ટીકરણ. દેવહૂતિએ ઈચ્છા કરી, હે પ્રભુ, તમે સાંખ્ય તત્વદર્શન અનુસાર ભૌતિક પ્રકૃતિના મહત વગેરે લક્ષણો અને ચૈતન્યના વિશિષ્ટ લક્ષણોનું વૈજ્ઞાનિક રીતે નિરૂપણ કર્યું છે. હવે મારી વિનંતી છે કે સર્વ તત્વજ્ઞાનના પદ્ધતિઓમાંના અંતિમ લક્ષ્ય એવા ભક્તિયોગના માર્ગ વિશે સમજાવો. આ 29મા અધ્યાયમાં ભક્તિયોગનો મહિમા વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યો છે. ભૌતિક પ્રકૃતિ, ચૈતન્ય અને પરમાત્મા વિશે પૃથ્થકરણ કરવામાં આવ્યું છે અને આ અધ્યાયમાં ભક્તિયોગના સિદ્ધાંતોનું જીવાત્મા અને ભગવાન વચ્ચેના સનાતન સંબંધે કરવામાં આવતી પ્રકૃતિઓનું સ્પષ્ટીકરણ થયું છે. ભક્તિયોગ તત્વદર્શનની બધી પદ્ધતિઓનો પાયાનો સિદ્ધાંત છે. વેદશાસ્ત્ર સૂચવે છે કે પરમેશ્વર, જીવ અને તેમનો સનાતન સંબંધ આ ત્રણ તત્વો છે અને ભક્તિના સિદ્ધાંતોનું અનુસરણ કરવું તથા ભગવાનના સનાતન સેવક તરીકે સંપૂર્ણ પ્રેમ ભક્તિમાં રહીને ભગવાનના ધામને પામવું એ જ જીવનનું ધ્યેય છે. જન્મ મૃત્યુના નિરંતર થતા દેહાંતરને સંસાર કહેવામાં આવે છે. ભક્તિયોગના માર્ગને નહીં જાણીને બદ્ધ જીવો અધોગતિના માર્ગે જઈ રહ્યા છે એ બાબત તેમના મનમાં ખાતરી કરાવવા માટે દેવહૂતિ પોતાના મહિમાવંત પુત્ર કપિલ મુનિને સતત ચાલતા આ પ્રવાસ વિશેની સમજૂતી આપવા વિનંતી કરે છે. અમુક સમયે શરીરનો જન્મ થાય છે અને તે જ ક્ષણથી કાળનો પ્રભાવ તેની ઉપર થવા લાગે છે. શરીરના જન્મની તારીખથી મૃત્યુનો પ્રભાવ પણ સક્રિય થાય છે. મૃત્યુના ક્રૂર પંજામાં સપડાવાની જીવનની છેલ્લી અવસ્થા વિશે મનુષ્ય સચેત હોય છે, પરંતુ થોડાક મનુષ્યો જ તેમના આયુષ્ય અને પરિસ્થિતિ વિશે વિચારે છે, કાળના પ્રભાવ વિશે ચિંતા કરે છે અને એ જ રીતે સત્કર્મો કરવા લાગે છે કે જેથી ભવિષ્યમાં તેમના અધમ કુટુંબમાં કે પશુ યોનિમાં તેમનો જન્મ ન થાય. દિવ્ય લોકમાં કાળ તત્વ પ્રભાવ વિહીન હોય છે. દેવહૂતિ તેમના મહિમાશાળી પુત્રને વિનંતી કરી રહ્યા છે કે બદ્ધ જીવોના જીવનને તેઓ પ્રકાશમય કરે અને જેથી તેમના અત્યંત ખેદજનક બંધનયુક્ત જીવનનો અંત આવી શકે. અને ભગવાને અંતિમ યોગ માર્ગ તરીકે ભક્તિયોગનું વર્ણન કર્યું છે. શરીર તો થોડાક વર્ષોથી વધુ વખત માટે અસ્તિત્વમાં રહેવાનું નથી. જીવાત્મા સનાતન છે અને તેથી સનાતન આવશ્યકતાઓ ધરાવે છે. ભક્તિયોગનો અથવા કૃષ્ણ ભાવનાનો માર્ગ એ જીવનના સંઘર્ષના થાકને નિવારવાનો એકમાત્ર માર્ગ છે. માતાની વિનંતીને સાંભળીને ભગવાન કપિલ બહુ જ પ્રસન્ન થયા, કારણ કે તે બધા પતિત બદ્ધ જીવોના મોક્ષનો વિચાર કરતા હતા. શુદ્ધ ભક્તિમાં ભગવાને પૂરી કરવાની હોય એવી કોઈ માગણી ભક્ત કરતો નથી, પરંતુ મનુષ્ય સામાન્ય રીતે હેતુપૂર્વક ભક્તિ કરે છે. જે મનુષ્ય શુદ્ધ થયેલા નથી તેઓ ભક્તિ કરવા પાછળ 4 હેતુ ધરાવે છે: ભૌતિક પરિસ્થિતિથી દુઃખી થયેલા મનુષ્ય, ધનની જરૂરિયાતવાળા મનુષ્ય, પરમ તત્વને જાણવાની જિજ્ઞાસાવાળા મનુષ્યો અને ભગવાનના સ્વરૂપ વિશે જાણવા ઈચ્છનારા મનુષ્યો. જે મનુષ્ય ઈર્ષાળુ, અભિમાની, હિંસક, ક્રોધી અને ભેદભાવયુક્ત છે તેણે કરેલી ભક્તિ તમોગુણી કહેવાય છે. શ્રીમદ ભાગવતમના પ્રથમ સ્કંદના 2જા અધ્યાયમાં બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નિષ્કારણ અહૌતુકી ભક્તિ
ની પ્રાપ્તિ એ જ સર્વત્ર સર્વશ્રેષ્ઠ ધર્મ છે. શુદ્ધ ભક્તિમાં ભગવાનને પ્રસન્ન કરવા એ તો જીવની શુદ્ધ અવસ્થા છે. બદ્ધ અવસ્થામાં મનુષ્ય જ્યારે ભક્તિ યોગમાં જોડાય છે ત્યારે તેને સંપૂર્ણ રીતે શરણાગત થઈને સદગુરુના ઉપદેશોનું પાલન કરવું જોઈએ. સદગુરુ ભગવાનના પ્રગટ પ્રતિનિધિ છે, કારણ કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા ભગવાનના ઉપદેશોને તે મૂળ સ્વરૂપે ગ્રહણ કરે છે અને તે આપે છે. ભૌતિક સુખ, કીર્તિ, સમૃદ્ધિ માટેના ઈરાદાથી ભેદભાવ દ્રષ્ટિવાળો ભક્ત મંદિરમાં વિગ્રહની અર્ચા વગેરે જે કરે છે તે ભક્તિ રજોગુણી હોય છે. જ્યારે કહેવાતો ભક્ત ભૌતિક શુદ્ધ ઈચ્છે છે ત્યારે ભગવાનની દયા કે કૃપાનો ઉપયોગ કરીને વિખ્યાત કે સમૃદ્ધ બનવા ઈચ્છે છે ત્યારે તે રજોગુણમાં હોય છે. ભક્ત જ્યારે ભગવાનની આરાધના કરે છે અને પોતાના કર્મોના ફળ સમર્પણ કરે છે ત્યારે તેવી ભક્તિ સાત્વિક હોય છે. શુદ્ધ ભક્તિ આ બધા ભક્તોથી પર હોય છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, પ્રાર્થના, સેવા, સર્વત્રનું સમર્પણ વગેરે ભક્તિ કરવાના 9 પ્રકાર છે. એમાંનો દરેક પ્રકાર રજોગુણી, તમોગુણી કે સત્વગુણી હોઈ શકે. તેનું જીવન એવી રીતે ઘડાઈ જાય છે કે દરેક ક્ષણ, દરેક પળનો ઉપયોગ કોઈ પ્રકારની ભાગવત સેવાના કાર્યમાં થતો રહે. ભગવાન પ્રત્યેની આવી સ્વયંભૂ સેવા ભક્તિ દિવ્ય હોય છે. ભક્તિ પ્રકૃતિના સર્વ દૂષિત ગુણોથી મુક્ત એવા શુદ્ધ ભક્તિ યોગના આ લક્ષણો છે. ભગવાન આપતા હોય તો પણ શુદ્ધ ભક્ત કોઈ પ્રકારની મુક્તિનો સ્વીકાર કરતો નથી. ભગવાન પ્રત્યેના સ્વયંભૂ અનુરાગને રાગાત્મિકા પ્રેમમયી ભક્તિમાં રૂપાંતરિત કેવી રીતે કરવી તે અંગે ચૈતન્ય મહાપ્રભુએ આપણને બોધ આપ્યો છે. શ્રીષ્ટાક્ષમાં તેમણે પ્રાર્થના કરી છે કે ભગવાન, મારે તમારી પાસેથી કોઈ ધન સંપત્તિ જોઈતી નથી. જન્મોજન્મ હું તમારા ચરણ કમળમાં શુદ્ધ ભક્ત રહું એટલું જ તમારી પાસે માગું છું. ભક્ત જન્મ મૃત્યુની સમાપ્તિ પણ ઈચ્છતો નથી. યોગીજન તથા જ્ઞાનમાર્ગી તત્વચિંતકો જન્મ મરણની પ્રક્રિયાની સમાપ્તિ ઈચ્છે છે, પરંતુ ભક્ત તો આ ભૌતિક જગતમાં રહીને ભાગવત ભક્તિ કરવાનો જ સંતોષ માને છે. ભગવાનની સેવા કરવા માટે વૈકુંઠ લોકમાં જવાનું કોઈ વાર તે સ્વીકારી લે, પરંતુ બ્રહ્મ જ્યોતિમાં વિલીન થવાનું તે કદી સ્વીકારતો નથી. ભક્તને ભગવાનની સેવા કરવાનું એટલું બધું ગમે છે કે તેને મન 5 પ્રકારની મુક્તિ પણ કશું મહત્વ ધરાવતી નથી. જો ભક્ત ભગવાનની દિવ્ય પ્રેમસભર શુદ્ધ ભક્તિમાં તલ્લીન થયેલો હોય તો તેણે 5 પ્રકારની મુક્તિ મેળવી લીધી છે એમ સમજવું. ભક્તને જ્યારે વૈકુંઠ લોકમાં ગતિ મળે છે ત્યારે તેને 4 પ્રકારના લાભો મળે છે. સાલોક્ય એટલે ભગવાન રહેતા હોય તે લોકમાં રહેવું. પરમેશ્વર તેના વિવિધ અંશકલા વિસ્તારોમાં અસંખ્ય વૈકુંઠ લોકમાં નિવાસ કરે છે અને કૃષ્ણલોક તેમાં મુખ્ય છે. શ્રાષ્ટી મુક્તિમાં ભક્તનું ઐશ્વર્ય ભગવાનના ઐશ્વર્ય જેટલું જ હોય છે. સામીપ્ય એટલે કે ભગવાનના અંગત સેવક પાર્ષદ થવું. સારૂપ્ય મુક્તિમાં ભક્તનું શારીરિક સ્વરૂપ બરાબર ભગવાનના સ્વરૂપ જેવું જ હોય છે, સિવાય કે એવા 2 કે 3 લક્ષણો તેને નથી હોતા. આ 5 પ્રકારના દિવ્ય જીવન તેને આપવામાં આવે તો પણ ભક્ત તેનો સ્વીકાર કરતો નથી. જ્યારે પ્રહલાદ તે અમુક ભૌતિક
વરદાન આપવામાં કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હે મારા પ્રભુ, મારા પિતા એ બધા પ્રકારના ભૌતિક લાભ મેળવ્યા હતા અને દેવો પણ તેમના ઐશ્વર્યથી ભયભીત હતા તે મેં જોયેલું છે, પરંતુ તેમ હોવા છતાં આપે ક્ષણ માત્રમાં જ તેમના જીવનનો અને તેમના ભૌતિક સમૃદ્ધિનો અંત આણ્યો છે. ભક્ત માટે કોઈ ભૌતિક કે આધ્યાત્મિક સમૃદ્ધિ મેળવવાની ઈચ્છાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. ભગવાનની સેવા એ જ તેમની આકાંક્ષા છે, એ જ તેમનું સર્વશ્રેષ્ઠ સુખ છે. સૃષ્ટિ પૂર્વે કેવળ નારાયણ વિદ્યામાન હતા. બ્રહ્માજી કે શિવજીનું કોઈનું પણ અસ્તિત્વ હતું નહીં. સત્વ, રજ અને તમ એ ભૌતિક ગુણો ભગવાનની સ્થિતિને અસર કરતા નથી. ભૌતિક ગુણોના બધા મિશ્રણોથી મુક્ત શુદ્ધ ભક્તિમાં જે ભક્ત અવસ્થિત હોય છે તે ભગવાન સદા દિવ્ય સ્થિતિમાં હોય છે. જેવી રીતે ભગવાન પ્રાકૃતિક ગુણોના પ્રભાવથી રહિત હોય છે, તેવી જ રીતે તેમના શુદ્ધ ભક્ત પણ હોય છે, જેના ઉપર પ્રકૃતિના 3 ગુણોની અસર થતી નથી. તે મુક્ત આત્મા કહેવાય છે. હું આ શરીર નથી. જે મનુષ્ય નિત્ય કૃષ્ણ ભક્તિમાં તન્મય રહે છે અને એ રીતે દિવ્ય અવસ્થામાં રહે છે, તેને જ આ લાગુ થઈ શકે છે. તે 3 પ્રાકૃતિક ગુણોના પ્રભાવની બહાર હોય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર તરીકે પોતાની સામાજિક સ્થિતિ પ્રમાણે મનુષ્ય પોતાના નિર્ધારિત કર્તવ્યો કરવાના હોય છે. કોઈ પણ સ્થિતિમાં મનુષ્ય પોતાના નિયત કર્તવ્યો કર્મો કરીને ભગવાનની સેવા કરી શકે છે. ભગવાનના પ્રતિનિધિના માર્ગદર્શન હેઠળ રહીને કોઈ પણ મનુષ્ય પોતાના નિયત કર્તવ્યોનું પાલન કરીને પરમેશ્વરની સેવા કરી શકે છે. વ્રજધામની ગોપીઓ વૈશ્ય જાતિમાં જન્મેલી હતી, છતાં ગાયોનું રક્ષણ કરવાના તથા ખેતીના કામોમાં પરોવાયેલી રહેતી હતી. કૃષ્ણના પાલક પિતા નંદ મહારાજ તથા તેમના સાથીદારો બધા જ વૈશ્યો હતા. તેઓ ભણેલા કે વિદ્યા સંપન્ન ન હતા, પરંતુ કૃષ્ણ ઉપર પ્રેમભાવ રાખીને સર્વસ્વનું કૃષ્ણને સમર્પણ કરીને તેઓ કૃષ્ણની સેવા કરી શક્યા હતા. તે જ પ્રમાણે એવા ઘણા ઉદાહરણો છે કે જેમાંથી શૂદ્ર પણ અધમ એવા ચંડાળો એ કૃષ્ણની સેવા કરી છે. ભેદભાવને કોઈ સ્થાન નથી, કારણ કે ભાગવદ્ ગીતામાં સ્વયં ભગવાને ઘોષણા કરી છે કે જે કોઈ મનુષ્ય વિશેષતઃ ભક્તિમાં પરોવાઈ જાય છે તે નિસંદેહ દિવ્ય અવસ્થામાં ઉન્નત થાય છે. ભક્ત માત્ર પ્રસાદ અથવા ભગવાનને ધરાવેલા અન્નનું જ ભોજન કરે છે. ભક્તે નિયમિતપણે મંદિરમાં મારી પ્રતિમાના દર્શન કરવા, મારા ચરણ કમળનો સ્પર્શ કરવો, પૂજા સામગ્રી અર્પણ કરીને પૂજન કરવું તથા પ્રાર્થનાપૂર્વક પ્રણામ કરવા, તેણે અનાસક્ત રહીને સાત્વિક ભાવે દર્શન કરવા અને જીવ માત્રમાં આત્માના દર્શન કરવા. ભક્ત મંદિરમાં વિગ્રહને ભગવાન તરીકે સ્વીકારે છે અને ભગવાનના મૂળ સ્વરૂપમાં અને મૂર્તિમાં કે અર્ચા વિગ્રહમાં કોઈ તફાવત દેખાતો નથી. ભક્તિભાવની અથવા તો ભાગવત પ્રેમની સર્વોચ્ચ અવસ્થા હોય છે તેવા ભક્તને દર્શન કરવાની આ રીત હોય છે. મંદિરમાંની મૂર્તિ પૂજા ભક્તનું એક ધાર્મિક કાર્ય છે. તે સુંદર રીતે શણગારેલા શ્રી વિગ્રહના દર્શન કરવા નિયમિત જાય છે અને પૂજ્ય બુદ્ધિ અને આદરભાવથી ભગવાનના ચરણ કમળનો સ્પર્શ કરે છે તથા ફળ ફૂલ જેવી પૂજન સામગ્રી અર્પણ કરીને પ્રાર્થના કરે છે. ભગવાનના સંબંધે રહેલા દરેક જીવનો ભક્તે આદર કરવો જોઈએ. દરેક જીવાત્મા મૂળભૂત રીતે અભિન્ન અંશ તરીકે ભગવાનના સંબંધે રહેલો હોય છે. તેથી ભક્તે જીવ માત્રને આધ્યાત્મિક અસ્તિત્વની સમાન સપાટી પર જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભક્ત જો કે જીવ માત્રને આધ્યાત્મિક અસ્તિત્વના સ્તરે જુએ છે,
તેમ છતાં દરેકનો સંગ કરવાનો તેમને કોઈ રસ હોતો નથી. વાઘ ભગવાનનો અભિન્ન અંશ છે. એનો અર્થ એવો કરવાનો નથી કે ભગવાન સાથેના તેના આધ્યાત્મિક સંબંધના કારણે આપણે તેને ભેટવું જોઈએ. આપણે માત્ર એવા મનુષ્યનો સંગ કરવો જોઈએ કે જેમણે કૃષ્ણ ભાવનામાં વિકાસ કર્યો હોય. કૃષ્ણ ભાવનામાં વિકાસ સાધેલા મનુષ્ય સાથે આપણે મૈત્રી કરવી જોઈએ અને તેમનો વિશેષ આદર આપવો જોઈએ. બીજા જીવો ભગવાનના અભિન્ન અંશો છે એમાં કોઈ શંકા નથી, પરંતુ તેમની ચેતના હજુ પણ આવરણ હેઠળ રહેલી છે તથા કૃષ્ણ ભાવનામાં તેમનો વિકાસ થયો નથી, તેથી તેમનો સંગનો ત્યાગ કરવો જોઈએ. સચ્ચિત્ર ન હોય એવા વૈષ્ણવનો સંગ પણ ટાળવો જોઈએ. અલબત્ત એક વૈષ્ણવ તરીકે તેને માન આપવું જોઈએ. જે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે વિષ્ણુને સ્વીકારે છે અને તે વૈષ્ણવ મનાય છે. પરંતુ વૈષ્ણવે દૈવી સદ્ગુણો વિકસાવવા જોઈએ અને એવી અપેક્ષા તેની પાસેથી રાખવામાં આવે છે. ભક્તે ઉત્સાહી થઈને ધીરજ તથા શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી જોઈએ. હું ભક્તિ કરું છું તેથી કૃષ્ણ મારો અવશ્ય સ્વીકાર કરશે એવી શ્રદ્ધા કેળવવા માટે ધીરજની જરૂર છે. સફળતાની ખાતરી મેળવવા માટે નીતિ નિયમોનું પાલનપૂર્વક માત્ર સેવા કરવાની રહે છે. શુદ્ધ ભક્તે ગુરુને તથા આચાર્યોને બહુમાન આપીને વ્યક્ત કરવી જોઈએ. ગરીબો પ્રત્યે તેણે અનુકંપાશીલ થવું અને પોતાની સમાન કક્ષાના લોકો સાથે મૈત્રી કરવી, પરંતુ તેની સઘળી પ્રવૃત્તિઓ ઇન્દ્રિય સંયમ તથા નીતિ નિયમ પૂર્વક થવી જોઈએ. આચાર્યનો સ્વીકાર કરીને ભક્તે ભક્તિ પારાયણ કરવું અને આધ્યાત્મિક જ્ઞાનના માર્ગે આગળ વધવું. જે વસ્તુઓને તેમના મૂળ રૂપે જાણે છે તેવા ગુરુ આચાર્યોની ઉપાસના કરવી. ગુરુ કૃષ્ણથી ચાલી આવેલી ગુરુ શિષ્ય પરંપરા હોવા ઘટે ગુરુના પુરોગામી તરીકે તેમના ગુરુ, દાદા ગુરુ, વડદાદા ગુરુ વગેરે હોય છે કે જેમણે આચાર્ય પરંપરાનું નિર્માણ કરેલું હોય છે. ભક્તિયુક્ત દ્રષ્ટિ અનુસાર કૃષ્ણ ભાવના ન હોય એવા મનુષ્ય ગરીબ છે. લૌકિક રીતે તે કોઈ માણસ ઘણો ધનવાન હોય તો પણ તે કૃષ્ણ ભાવના પારાયણ ન હોય તો તે ગરીબ ગણાય છે. બીજી તરફ રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી જેવા અનેક આચાર્યો દરરોજ રાતે ઝાડ નીચે રહેતા હતા. ઉપાસક ઉપલક નજરે એમ લાગે કે તે ગરીબાઈથી પીડાઈ રહ્યા છે, પરંતુ તેમના લખાણો પરથી આપણે સમજી શકીએ કે આધ્યાત્મિક જીવનમાં તેઓ અત્યંત સમૃદ્ધ હતા. જે મનુષ્ય તેની સમાન કક્ષાના છે અથવા તો તેના જેવી સમજણ ધરાવનારા છે તેમની સાથે પણ મૈત્રી કરવી જોઈએ, જેથી પરસ્પર ચર્ચા દ્વારા આધ્યાત્મિક જ્ઞાનના માર્ગે એકબીજાને ઉન્નત કરી શકે. બે અથવા વધારે ભક્તો વચ્ચે પરસ્પર ચર્ચા કરવા માટે પુરાણો, મહાભારત, ભાગવત, ભગવદ્ ગીતા, ઉપનિષદો જેવા અસંખ્ય ગ્રંથો છે જે ચર્ચા કરવા યોગ્ય અનેક વિષયો ધરાવે છે. અરસપરસ સમાન રસ અને જ્ઞાનવાળા મનુષ્યો વચ્ચે મૈત્રી દ્રઢ થવી જોઈએ. ભક્તે હંમેશા આધ્યાત્મિક બાબતો વિશે સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પવિત્ર ભગવાનના નામનું કીર્તન કરવામાં તેમના સમયનો સદુપયોગ કરવો અને આચરણ સદા સાદું અને સરળ રાખવું. આધ્યાત્મિક સમજણમાં પ્રગતિ કરવા માટે આધ્યાત્મિક જ્ઞાન સંબંધી પ્રમાણભૂત ગ્રંથોનું શ્રવણ કરવું. ભાગવદ્ ગીતામાં 18 યોગ્યતાઓનો ઉલ્લેખ થયેલો છે. તેમાં સાદાઈ એક યોગ્યતા છે. મનુષ્યએ ગર્વરહિત થવું જોઈએ. બીજા પાસેથી બિનજરૂરી માન માગવું ન જોઈએ અને તેને અહિંસક રહેવું જોઈએ. મનુષ્યએ બહુ સહનશીલ અને સાદા રહેવું
તેને ગુરુનો સ્વીકાર કરવો અને ઇન્દ્રિયોનો સંયમ રાખવો. આધ્યાત્મિક જીવનમાં કેવી રીતે પ્રગતિ કરવી તે અંગે અધિકૃત આધારભૂત ગ્રંથોમાંથી શ્રવણ કરવું અને એવો બોધ આચાર્ય પાસેથી લેવો અને તે આત્મસાત કરવો જોઈએ. ભક્તે સ્વાર્થ સાધવા માટેની યોજનાઓ ઘડવી નહીં. અલબત્ત ભગવાનના ધર્મ સંદેશના પ્રચાર કરવા માટે પ્રચારકો કેટલીક વખત યોગ્ય માર્ગદર્શન હેઠળ અમુક યોજના કરવી પડે છે, પરંતુ અંગત સ્વાર્થ માટે ભક્તે ખટપટ કરવી નહીં અને આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરતા ન હોય એવા મનુષ્યોની સોબતથી દૂર રહેવું. ભક્તે પોતે પ્રાપ્ત કરેલી વસ્તુઓ વિશે અભિમાન રાખવું નહીં. નમ્રતા દૈત્ય ભક્તના લક્ષણ છે. આધ્યાત્મિક રીતે ઘણા ઉન્નત હોવા છતાં ભક્ત સદા નમ્ર રહેશે. આવા દિવ્ય ગુણોથી મનુષ્ય જ્યારે સંપૂર્ણ રીતે યોગ્ય બને છે અને એ રીતે તેની ચેતનાનું સંપૂર્ણ શુદ્ધિકરણ કરે છે, ત્યારે કેવળ મારું નામ સાંભળીને કે મારા દિવ્ય ગુણ સાંભળીને તે આકૃષ્ટ થાય છે. આ ઉપદેશની શરૂઆતમાં જ ભગવાને તેમની માતાને સમજાવ્યું હતું. ભગવાનના નામ, ગુણ, રૂપ વગેરે વિશે કેવળ શ્રવણ કરવાથી મનુષ્ય આકૃષ્ટ થાય છે. જુદા જુદા શાસ્ત્ર ગ્રંથોમાં જણાવ્યા મુજબ નીતિ નિયમોનું પાલન કરવાથી ભક્ત બધા દિવ્ય ગુણોની યોગ્યતા પ્રાપ્ત કરે છે. ભૌતિક સંસર્ગને લીધે આપણામાં કેટલાક બિનજરૂરી ગુણોનો વિકાસ થાય છે. ઉપયુક્ત પદ્ધતિનું અનુસરણ કરવાથી તે સંસર્ગ દોષમાંથી આપણે મુક્ત પામીએ છીએ. જેમ ફૂલના બગીચામાંથી મધુર વાસ ને વહી જતી પવનની લહેર પ્રાણની ઇન્દ્રિયને પકડી લે છે, તેમ ભક્તિના તરબોળ થયેલા ભક્તની ચેતના પરમાત્માના સ્વરૂપે સર્વત્ર વિદ્યામાન તથા જીવમાત્રના હૃદયમાં વસતા ભગવાનના અસ્તિત્વને તત્કાળ ગ્રહણ કરી લે છે. વ્યક્તિગત આત્માઓમાં ભેદભાવ હોઈ શકે, પરંતુ પરમાત્મા દરેક દેહમાં સમાન રીતે વિદ્યામાન થયેલા હોવાથી તે ફેરફાર રહિત કહેવાય છે. વ્યક્તિગત આત્મા જ્યારે કૃષ્ણ ભાવનાથી ઓતપ્રોત થઈ જાય છે ત્યારે પરમાત્માની હાજરીને જાણી શકે છે. કૃષ્ણ ચેતનામાં ભક્તને કૃષ્ણની હાજરીનું સંપૂર્ણ દર્શન થાય છે. ભક્તે કૃષ્ણના સંબંધે બધાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તે ભાવનાથી સૌની સેવા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સૌની સેવા કરવી એટલે કૃષ્ણની સેવામાં બધાનું જોડાણ કરવું. પ્રગતિશીલ ભક્ત તેની કૃષ્ણની સેવામાં પરોવી દેવાનો પ્રયત્ન કરવો જોઈએ. વ્યક્તિગત આત્મા ભગવાનના અભિન્ન અંશ હોવાથી ભગવાન દરેક શરીરમાં રહેલા હોય છે અને પરમાત્મા તરીકે સાક્ષી રૂપે પણ રહેલા હોય છે. ભક્તે કોઈ જીવ પ્રત્યે દુર્લક્ષ કરવું જોઈએ નહીં. ભક્તે અવશ્ય જાણવું જોઈએ કે દરેક જીવમાં, પછી ભલે તે કીડી જેટલો તુચ્છ હોય, ભગવાન વિદ્યામાન છે. તેથી જીવ માત્ર પ્રત્યે સહૃદયી વ્યવહાર રાખવો જોઈએ. તેણે દરેક જીવમાં ભગવાનના અભિન્ન અંશની તથા તેમના અંશ વિસ્તાર પરમાત્માના રૂપે સ્વયં ભગવાનની હાજરીના દર્શન કરવા જોઈએ. ભૌતિક દેહરૂપી પાંજરામાં પૂરાયેલા બદ્ધ જીવોનો ઉદ્ધાર કરવા માટે ભગવાન હંમેશા આતુર હોય છે. ભગવાનની ઈચ્છા અથવા સંદેશ આવા બદ્ધ જીવોને પહોંચાડવાની તથા તેઓને કૃષ્ણ ભાવનાનો બોધ આપવાની ભક્ત પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. એ રીતે તેમની આધ્યાત્મિક દિવ્ય જીવનમાં ઉન્નતિ થશે અને જીવનમાં તેનું ધ્યેય સિદ્ધ થશે. મનુષ્ય સમાજના બધા જીવાત્માઓને કૃષ્ણ ભાવનાના દિવ્ય પ્રકાશથી જાગૃત કરી શકાય અને મનુષ્યથી નિમ્ન એવા જીવોને પણ બીજી પદ્ધતિઓ દ્વારા કૃષ્ણ ભાવના યુક્ત કરી શકાય છે. ભક્તે ભક્તિયોગના સિદ્ધાંતો યથાર્થ રૂપે આચરણ કરવાના હોય છે. જીવ ગમે તેટલા તુચ્છ હોય તો પણ ભગવાન તેનામાં વિદ્યામાન છે એમ સમજવું
અને ભક્તે ભગવાનની આ સાર્વત્રિક હાજરીનો સાક્ષાત્કાર કરવો જોઈએ. મંદિરમાંના વિગ્રહની પૂજા માટે જુદા જુદા 64 ઉપચારો છે. વિગ્રહને ઘણી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. કેટલીક બહુ કિંમતી અને કેટલીક ઓછી કિંમતી હોય છે. ભગવદ્ ગીતામાં નિર્ધારિત કરવામાં આવ્યું છે, ભક્ત મને જો એક ફૂલ, પાંદડું, થોડું જળ કે નાનું ફળ આપશે તો પણ હું તે ગ્રહણ કરીશ. ભગવાન પ્રત્યે પ્રેમ ભાવના ભરી ભક્તિ રાખવી એ જ સાચો હેતુ છે. અર્પણની સામગ્રી તો ગૌણ છે. ભગવાન સાચો પ્રેમ અને ભક્તિભાવ જ ગ્રહણ કરે છે. પોતાના નિયત કર્તવ્ય કર્મ કરતા રહીને પોતાના હૃદયમાં તેમજ જીવ માત્રના હૃદયમાં મારો સાક્ષાત્કાર થાય નહીં ત્યાં સુધી ભગવાનના શ્રી વિગ્રહની પૂજા કરવી જોઈએ. જે લોકો માત્ર તેમના નિયત કર્તવ્ય કર્મને કરી રહ્યા છે તેમને માટે પણ ભગવાન વિગ્રહની પૂજા નિર્ધારિત કરવામાં આવી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ણવ તથા શૂદ્ર એવા 4 વર્ણો, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ તથા સંન્યાસ એ 4 આશ્રમો માટે કર્તવ્ય નિર્ધારિત કરવામાં આવેલા છે. મનુષ્ય જ્યાં સુધી જીવાત્માના ભગવાનની ઉપસ્થિતિની અનુભૂતિ ન થાય ત્યાં સુધી તેણે ભગવાન વિગ્રહનું પૂજન કરતા રહેવું જોઈએ. બીજા શબ્દોમાં, પોતાના નિયત કર્તવ્યો યોગ્ય રીતે કરીને માત્ર સંતોષ માનવો ન જોઈએ. તેણે ભગવાન સાથેનો પોતાનો અને અન્ય જીવોનો સંબંધ જાણી લેવો જોઈએ. આ શ્લોકમાં સ્વકર્મકૃત શબ્દ મહત્વનો અર્થ સૂચવે છે. સ્વકર્મકૃત તે મનુષ્ય છે જે પોતાના નિયત કરેલા કર્મો કરવામાં પરોવાયેલો રહે છે. મનુષ્યએ તેના નિયત કર્મ અનુસાર ભક્તિ કરવાની છે. સ્વકર્મકૃત એટલે કે મનુષ્યએ બેદરકારી રાખ્યા વગર તેને માટે નિર્ધારિત કર્તવ્યો કરવા જ જોઈએ. જીવોના બધા પ્રકારોમાં ભિન્નતા રહેલી છે, પરંતુ ભક્તે આના આધારે એક જીવ અને બીજા જીવ પ્રત્યે ભેદભાવ રાખવો નહીં. ભક્તનો દ્રષ્ટિકોણ એવો હોવો જોઈએ કે સર્વ પ્રકારના જીવોમાં આત્મા અને પરમાત્મા બંને સમાન રીતે વિદ્યમાન છે. મૈત્રીભર્યા આચરણથી અને બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખીને જીવ માત્રમાં તેમના આત્મા રૂપે રહેલા મનને આરોપીને પ્રયાસ કરવો જોઈએ. બ્રહ્મવાદી કેટલીક વખતે દીન વ્યક્તિગત આત્માને દરિદ્ર નારાયણ તરીકે સ્વીકારે છે. ભગવાન તો બધા ઐશ્વર્યોથી ભરેલા છે. કોઈ ગરીબ જીવ સાથે કે કોઈ પ્રાણી સાથે પણ તેવો રહેવા સંમત થઈ શકે છે, પરંતુ આનાથી તેઓ દરિદ્ર થતા નથી. જ્યારે આપણે દાન આપીએ છીએ ત્યારે તે એવા મનુષ્યને આપીએ છીએ કે તેની ભૌતિક તથા આર્થિક દશામાં હીન ન હોય. માન, આદર કોઈ શ્રેષ્ઠને અપાય છે અને દાન કોઈ કનિષ્ઠને અપાય છે. સકામ કર્મોના જુદા જુદા ફળ મુજબ જીવાત્મા શ્રીમંત કે ગરીબ હોઈ શકે, પરંતુ ભગવાન તો અવિકારી, વિકાર રહિત છે. તે તો હંમેશા 6 ઐશ્વર્યોથી ભરેલા છે. અનુકંપા અને મૈત્રી ભાવમાં કોઈ જીવાત્માને ભગવાન જેવા ઉચ્ચ સ્થાને ચડાવવું જરૂરી નથી. તેમ છતાં એવી ગેરસમજણ પણ ન હોવી જોઈએ કે ડુક્કર જેવા પ્રાણીઓમાં હૃદયમાં રહેલા પરમાત્માને વિદ્વાન બ્રાહ્મણમાં રહેલા પરમાત્મા ભિન્ન છે. સર્વ જીવોમાં રહેલા પરમાત્મા એક ભગવાન જ છે. તેમની સર્વશક્તિમાનથી ભગવાન ગમે ત્યાં રહી શકે છે અને તેમની વૈકુંઠ સ્થિતિનું બધે જ સર્જન કરી શકે છે. એ તેમની અંચિક્ય શક્તિ છે. માટે જ્યારે ડુક્કરના હૃદયમાં નારાયણનો નિવાસ થયો હોય ત્યારે તે ડુક્કર નારાયણ થઈ જતા નથી. તે તો સદા સર્વદા નારાયણ જ રહે છે અને ડુક્કરના શરીરમાંના તેમના પર કોઈ અસર થતી નથી. હે પવિત્ર માતા, નિર્જીવ પદાર્થોથી જીવો શ્રેષ્ઠ છે અને તેમનામાં સજીવ
જીવો લક્ષણ બતાવનારા જીવો વધારે સારા છે. વિકસિત ચેતનાવાળા પ્રાણીઓ તેમનાથી વધુ સારા છે અને જેમનામાં ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ થયો છે તે જીવો સૌથી વધુ સારા છે. શ્લોકોમાં જુદા જુદા દરજ્જાના જીવોનું વર્ણન થયેલું છે જેથી મનુષ્ય જાણી શકે ક્યારે મૈત્રી ભાવ રાખવો અને ક્યારે દાન આપવું. દાખલા તરીકે વાઘ એક જીવ છે, ભગવાનનો અભિન્ન અંશ છે અને વાઘમાં રહેલો ભગવાન પરમાત્મા રૂપે બિરાજે છે. પરંતુ શું એનો અર્થ એવો કરવો કે આપણે વાઘ સાથે મૈત્રીભાવ વ્યવહાર કરવો? બિલકુલ નહીં. આપણે તેની સાથે જુદી રીતે વ્યવહાર કરવો પડે છે. સમાનતાની ભાવના હોવી જોઈએ પરંતુ વ્યવહારમાં ભિન્નતા રાખવી જોઈએ. નિર્જીવ પથરા સાથે પદાર્થ અને સજીવો વચ્ચે પ્રથમ વર્ગીકરણ થયેલું છે. વૃક્ષો વિકસિત ઇન્દ્રિયોભૂતિ ધરાવે છે. કેટલીક વખતે મોટું ઝાડ કેટલાય અંતરાયને ટાળવા માટે તેના વધારાનો માર્ગ પણ બદલાવે છે. ક્રમિક વિકાસનો સિદ્ધાંત અથવા તો માનવશાસ્ત્ર વેદો માટે નવું નથી. માછલાઓ સ્વાદેન્દ્રિયો વિકસાવે છે. મધમાખીઓ ઘ્રાણેન્દ્રિયો વિકસાવે છે. મધમાખીઓ પણ સર્પથી વધારે શ્રેષ્ઠ છે કારણ કે તેમનામાં શ્રવણેન્દ્રિયોનો વિકાસ થયેલો છે. કીર્તન કરવું એ જ જીભનો અને શબ્દ ધ્વનિનો ઉત્તમોત્તમ ઉપયોગ છે. કાગડા જેવા કેટલાક પક્ષી એક રૂપને બીજાથી અલગ ઓળખી શકે છે. ભમરી જેવા અનેક પગવાળા જીવો પગ ન ધરાવતા ઘાસ તથા છોડથી વધારે સારા છે. 4 પગવાળા પ્રાણી અનેક પગવાળા જીવોથી ચડિયાતા છે અને માત્ર 2 પગ ધરાવતો માણસ પ્રાણીઓથી પણ શ્રેષ્ઠ છે. મનુષ્ય સમાજના ગુણ અને ધર્મ પ્રમાણે 4 વર્ગ પાડવાની પદ્ધતિ ઘણી વૈજ્ઞાનિક છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ પદ્ધતિ ભારતમાંના અત્યાર સુધીની જ્ઞાતિ પ્રથામાં વિકૃત થઈ હતી, પરંતુ શ્રીમદ્ ભાગવતમ અને ભાગવદ્ ગીતામાં તેનો ઉલ્લેખ થયો હોવાથી તે ઘણા લાંબા સમયથી તે પ્રચલિત હોય તેમ જણાય છે. મનુષ્ય સમાજમાં બુદ્ધિશાળી વર્ગ, લડાયક વર્ગ, વેપારી વર્ગ અને શ્રમિક વર્ગ બનેલો આવો વર્ણ વિભાગ ન હોય તો કોણ કયા આશયથી કામ કરશે તે હંમેશા ગૂંચવાડો રહેવાનો. સર્વોચ્ચ પૂર્ણતામાં બ્રાહ્મણ વૈષ્ણવ હોય છે. વૈષ્ણવ પરબ્રહ્મનું વિજ્ઞાનને જાણે છે પરંતુ એવા જ્ઞાનનો બીજા લોકોમાં પ્રચાર કરી શકાતો નથી. જે બ્રહ્મ વિજ્ઞાનના સિદ્ધાંતો જાણે છે પરંતુ તેનો પ્રચાર પણ કરી શકે છે તે મધ્યમ કક્ષામાં છે, અને જે પ્રચાર કરી શકે છે એટલું જ નહીં પરંતુ બ્રહ્મના બધાનું તથા બધામાં પરબ્રહ્મનું દર્શન કરી શકે છે તે વૈષ્ણવો સર્વશ્રેષ્ઠ કક્ષામાં છે. હકીકતમાં બ્રાહ્મણ જ્યારે વૈષ્ણવ થાય છે ત્યારે જ પૂર્ણ બ્રાહ્મણત્વની સર્વોચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરે છે. સેવા કરાતી હોય ત્યારે 3 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ: સ્વામી, સેવક તથા સેવા. અહીં બહુ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જેણે પોતાનું જીવન, પોતાના સર્વ કર્મ, પોતાનું મન તથા આત્મા સર્વત્વનું સંપૂર્ણ ભગવાનના સંતોષ માટે કર્યું છે તેને જ સર્વશ્રેષ્ઠ મનુષ્ય ગણવો જોઈએ. શ્રી ચૈતન્ય મહાપ્રભુજીએ જ્યારે કૃષ્ણ ભાવનાનો પ્રચાર કર્યો હતો ત્યારે લોકો તેમને ભગવાન કૃષ્ણ કહેશે એવા કોઈ આશયથી પ્રચાર કર્યો ન હતો, બલકે એણે પ્રચાર કર્યો હતો કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને એ જ રીતે તેમને ભજવા જોઈએ. જે ભગવાનનો અત્યંત અંતરંગ સેવક છે તે ભક્ત કદી પોતાના અંગત લાભ ખાતર કશું કરતો નથી, પરંતુ ભગવાન પ્રત્યક્ષ બધું કરે છે. આવો ભક્ત ભગવાન મનુષ્યમાં સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. આવો પૂર્ણ ભક્ત જીવ માત્રને આદર આપે છે
કારણ કે તેને પાકી ખાતરી હોય છે કે દરેક જીવનમાં દેહમાં પરમાત્મા પરોવાયેલા હોય છે. ભગવાન ઉપસ્થિત હોવાને કારણે શુદ્ધ ભક્ત દરેક દેહમાં ભગવાનના મંદિર તરીકે સ્વીકારે છે અને જ્યારે સંપૂર્ણ જ્ઞાનથી ભક્ત આવા મંદિરોને આદર આપે છે. હે પ્રિય માતા, હે મનુપુત્રી, ભક્ત કેવળ ભક્તિ દ્વારા ભગવાનના ધામને પામી શકે છે. જીવાત્મા ભગવાનના જેટલું ભોગનું પરિણામ ભોગવી શકે નહીં. એક શ્રીમંત માણસ તથા એક ગરીબ માણસનું દ્રષ્ટાંત આપી શકાય. બંનેમાં સુખ ભોગવવાનું લક્ષણ વિદ્યમાન થયેલું છે, પરંતુ ગરીબ માણસ શ્રીમંત માણસના જેટલા પ્રમાણમાં સુખ ભોગવી શકતો નથી. જ્યારે તે પોતાના સુખ ભોગ ને ભગવાન સાથે જોડી દે છે ત્યારે તરત જ તે આધ્યાત્મિક જીવનમાં પરોવાઈ જાય છે. જીવ ભગવાનના વિરુદ્ધ રહી જીવનમાં સુખ ભોગવી શકે નહીં. ભક્તિ યોગની સાધના કરીને તેણે પોતાના કર્મો ભગવાન સાથે જોડી દેવા જોઈએ. વ્યક્તિગત આત્મા જેની પાસે જોવો જોઈએ તે બ્રહ્મ જ્યોતિ તથા પરમાત્મા આવિર્ભાવનું અંતિમ રૂપ છે. બ્રહ્મ જ્યોતિ તથા પરમાત્મા આવિર્ભાવનું તે ઉગમ સ્થાન હોવાથી તે તેમનું પ્રધાન પુરુષ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. ભાગવદ્ ગીતામાં સ્વયં કૃષ્ણ ભગવાન કહે છે, હું બ્રહ્મ જ્યોતિ તથા પરમાત્મા આવિર્ભાવ સહિત બધાનું ઉત્પત્તિ સ્થાન છું. ભગવાનના કર્મ, તેમનું પ્રાગટ્ય અને તેમનું તિરોધાન દિવ્ય છે. ભગવાનનું પ્રાગટ્ય, તિરોધાન અને લીલા વિસ્તાર ભૌતિક કર્મોથી કે ભૌતિક વિચારથી પર છે. જે વિવિધ પ્રકારના ભૌતિક આવિર્ભાવોનું રૂપાંતર કરે છે તે કાળ તત્વ ભગવાનનું એક વિશિષ્ટ લક્ષણ છે. કાળ એ જ સર્વોપરી પુરુષ છે એવું જે મનુષ્ય જ્ઞાનથી તે કાળ તત્વથી ભય પામે છે. કાળની પ્રવૃત્તિથી દરેક મનુષ્ય ભય પામે છે, પરંતુ બ્રહ્મ તત્વ ભગવાનનું પ્રતિનિધિત્વ અથવા તો આવિર્ભાવ છે એમ જાણનારો ભક્ત કાળના પ્રભાવથી ડરતો નથી. કાળના પ્રભાવથી અનેક રૂપો બદલાતા રહે છે. ઉદાહરણ તરીકે બાળક જન્મે છે ત્યારે તેનો આકાર નાનો હોય છે, પરંતુ સમય જતાં રૂપ મોટા આકારમાં બદલાય છે. ભગવાનને કોઈ જીવ વહાલો નથી કે કોઈ જીવ તેનો શત્રુ નથી અથવા મિત્ર પણ નથી, પરંતુ જે જીવ તેમને ભૂલતા નથી તેમને તેઓ પ્રેરણા આપે છે અને ભૂલી જનાર મનુષ્યનો વિનાશ થાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન વિષ્ણુ સાથેના પોતાના સંબંધનું વિસ્મરણ મનુષ્યના જન્મ મરણના પુનરાવર્તનને કારણે થાય છે. જીવાત્મા ભગવાનની જેમ જ સ્વતંત્ર છે, પરંતુ તેની વિસ્મૃતિને લીધે તે આ ભૌતિક પ્રકૃતિમાં મૂકવામાં આવ્યો છે તથા એક દેહમાંથી બીજા દેહમાં દેહાંતર કરતો રહે છે, અને દેહ જ્યારે નષ્ટ થાય છે ત્યારે પોતે પણ નષ્ટ થયો છે એમ માને છે. વાસ્તવમાં ભગવાન વિષ્ણુ સાથેના તેના સંબંધની આ વિસ્મૃતિ તેના વિનાશનું કારણ છે. જે મનુષ્ય પોતાના મૂળ સંબંધોની ચેતનાને પુનર્જાગૃત કરે છે તે ભગવાન પાસેથી પ્રેરણા મેળવે છે. મારા સંચાલન હેઠળ પ્રવૃત્તિ કાર્ય કરે છે. બધી પ્રાકૃતિક ઘટના ભગવાન વિષ્ણુની દેખરેખ હેઠળ જ થાય છે. જેમ ભગવાનના નિરીક્ષણ હેઠળ સૂર્યનો ઉદય અને અસ્ત થાય છે તથા નિયત સમયે મોસમ બદલાય છે અને મોસમી છોડ, વેલા, વૃક્ષો તથા ઔષધિ ભગવાનના સંચાલન પ્રમાણે વિકસે છે. વેદશાસ્ત્રોમાં સમર્થન કરવામાં આવ્યું છે કે ભગવાનની વિવિધ શક્તિઓ એવી ઉત્તમ રીતે કાર્ય કરી રહી છે કે બધું જ આપમેળે થતું હોય એવું લાગે છે. ભૌતિક વિજ્ઞાનો પ્રકૃતિના નિયમો શોધી કાઢે છે, પરંતુ નિયમ ઘડનારને ઓળખી શકતા નથી.
શ્રીમદ્ ભાગવતમ અને શ્રીમદ્ ભાગવત ગીતામાંથી આપણને જાણવા મળે છે કે કોણ નિયમો ઘડે છે. નિયમોના ઘડવૈયા ભગવાન છે. સત્વ, રજ અને તમ નામના 3 પ્રાકૃતિક ગુણો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ 3 દેવોના નિયમન હેઠળ છે. વિષ્ણુ સત્વગુણના પિતા અધિષ્ઠાતા છે. બ્રહ્મા રજોગુણના તથા શિવજી તમોગુણના અધિષ્ઠાતા દેવતા છે. તે જ પ્રમાણે વાયુ વિભાગ, જળ વિભાગ, મેઘ વિભાગ વગેરે બીજા અધિષ્ઠાતા દેવો છે. જેવી રીતે સરકારના અનેક વિભાગો હોય છે તેમ ભૌતિક જગતમાં પરમેશ્વરના રાજ્યમાં અનેક વિભાગો છે. વિશ્વમાં સચરાચરના પ્રકૃતિનો નિયમન દેવો કરી રહ્યા છે એમાં શંકા નથી, પરંતુ તેમની ઉપર સર્વોપરી નિયંતા તો પરમ પરમેશ્વર શ્રી ભગવાન છે. ઈશ્વર પરમ કૃષ્ણ. પ્રલય 2 પ્રકારે થાય છે. બ્રહ્મા જ્યારે નિંદ્રાધીન થાય છે એક પ્રકારનો પ્રલય થાય છે. જ્યારે બ્રહ્મા મૃત્યુ પામે છે ત્યારે છેવટનો પ્રલય થાય છે. જ્યાં સુધી બ્રહ્મા મૃત્યુ પામતા નથી ત્યાં સુધી ભગવાનની દેખરેખ હેઠળ વિવિધ દેવો સર્જન, ધારણ, પોષણ અને વિનાશ કરતા રહે છે. એક વ્યક્તિને બીજામાંથી ઉત્પન્ન કરીને સર્જન કાર્ય ચાલુ રાખે છે. તે જ પ્રમાણે મૃત્યુના દેવ યમરાજાનો પણ નાશ કરીને વિશ્વનું વિસર્જન કરે છે. કાળના પ્રભાવને ક્રૂર મૃત્યુના દેવનું પણ મરણ થાય છે. બીજા શબ્દોમાં પ્રાકૃત જગતમાંના બધા દેવો આપણી જેમ જ નાશવંત છે. આપણે બહુ તો થોડા વર્ષો જીવીએ છીએ તેમ તેમનું જીવન લાખો કરોડો વર્ષનું હોય છે, પણ દેવો સનાતન નથી. આ ભૌતિક જગતમાં કોઈ પણ શાશ્વત કાળ સુધી જીવી શકે નહીં. ભગવાન આંગળીના સંકેત માત્રથી આ ઘટનાત્મક જીવનનું સર્જન, ધારણ, પોષણ અને વિનાશ કરાવે છે. માટે જ ભક્ત આ જીવનમાં કશાની ઈચ્છા રાખતો નથી. તે તો કેવળ ભગવાનની સેવા કરવાની ઈચ્છા રાખે છે. આ સેવા વૃત્તિ તાદામ્ય શાશ્વત કાળ સુધી અસ્તિત્વમાં રહે છે. સ્વામી ભગવાન સનાતનપણે અસ્તિત્વમાં રહે છે. તેમના સેવક સનાતનપણે અસ્તિત્વમાં રહે છે અને સેવા પણ સનાતનપણે અસ્તિત્વમાં રહે છે. આમ શ્રીમદ્ ભાગવતમના 3ય સ્કંદના ભગવાન કપિલનું ભક્તિ વિશેનું સ્પષ્ટીકરણ નામના 29મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.